सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मय्या प्रमादात् प्रणयेन वापि कृष्ण कन्हैया लाल की जय। अमदावाद मैनेजमेंट एसोसिएशनના પ્રાંગણમાં અને હોલમાં બીજી વખત આજે મારે આવવાનો લાભ મળ્યો, અનેરો લાભ. એ જીવનની સાર્થકતાની અનુભૂતિ છે. હા, હોલ કદાચ એનો એ હશે, સ્ટેજ એનું એ હશે, પણ આપણે મળવાવાળા માણવો બદલાઈ ગયા હશે. 7-8 વર્ષ થયા ને અહીંયા હું આવ્યા હતા એને. તો આ પ્રોગ્રામમાં અહીંયા બિરાજમાન ગુડિયાવાલા સાહેબ, કાર્તિકેયભાઈ અને રાજીવભાઈ અને આપ સૌ વિશિષ્ટ મહાનુભાવો, વાલા મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે મારી જીવનની સાર્થકતા એ છે કે બોલવાનું તો ઘણી વાર થતું હોય, તમારે થતું હોય ને અમારે થતું હોય ને હાલતું હોય, પણ આવું ઓડિયન્સ ક્રીમ કે જેના ચરણમાં આપણે બેહવાનું હોય, એ કક્ષાના માણસો સામે ઓડિયન્સમાં હોય અને આપણે બોલવાનું હોય, એની અનુભૂતિ અલગ છે. મિત્રો, હું દ્રઢપણે માનું છું કે આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે અને ઈશ્વરની યોજના મુજબ જ આખી સૃષ્ટિ ચાલે છે. એ યોજનાએ આજે આપણને બધાને ભેગા કર્યા છે. એણે કંઈક એવી, આપણે તો બધા કેવું છે, ઓલી કઠપૂતળીનો ખેલ હોય એ પ્રમાણે ઈશ્વર, કુદરત, અદૃશ્ય શક્તિ એ બધું કામ કરી રહી છે અને એ જેમ આંગળી હલાવે એ પ્રમાણે આપણે બધા અપ ડાઉન, આવવું જાવું, ભેગા મળવું, જુદા પડવું, આ બધું થયા કરે છે. એવી મારી દ્રઢ માન્યતા છે. તમારે બધાએ આ માનવું જ જોઈએ એવું મારો કોઈ કહેવાનો અર્થ નથી. આજે અહીંયા મારું નામ વિક્રમભાઈની આરે જોડાય, તમે કલ્પના તો કરો, વિશ્વ વિભૂતિ એવા વિક્રમભાઈ સારાભાઈની સાથે એના આજે લેક્ચર 44મું, એમાં મને લાભ મળે, તમે મને બોલાવો. આ કોઈ યોજના નાની હુની નથી, કુદરતની બહુ મોટી બીના છે. કારણ કે હમણાં નામ તમે લિસ્ટ બોલતા હતા કે આમાં આટલા બધા લેક્ચર આપી ગયા, મારી છાતી ધડક ધડક થવા મળી હતી કે ક્યાં આ મહાનુભાવો ને ક્યાં હું, અને મને એમાં એના પગડામાં પગ નાખવાનો મળ્યો પાછો. એટલે ઘણા વાર ઈશ્વર કૃપા કરતા હોય છે. અને એક રમેશભાઈ ઓઝાનો શબ્દ છે કે સાહેબ, હું ભદ્રેશભાઈ, અહેતુક કૃપા, અહેતુક કૃપા. આમ તો હું સંસ્કૃતનો શ્લોક બોલ્યો ને, તો આજે આપણે મળવાનું થયું છે. તમે બધા ગોવિંદ કાકાને ઓળખો છો, અમે કદાચ આમાં બેઠેલા 25-50% કદાચ મળેલા હોય, ઓળખતા હોય, પણ કદાચ 50% અજાણ્યા હોય કે આજે આપણે પહેલી વાર મળ્યા હોઈએ. તો આપણે, તમે જોયું, ગોવિંદ કાકાની જર્ની ખરેખર એક ગામડિયો ગોવિંદ. અમારું ગામની વસ્તી 700ની, ધૂળિયું ગામ, દુધાળા, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં. એમાં અને એક ગામમાં 1 થી 4 સ્કૂલ, 5-6 હાથ લાઠી તાલુકા રોજ ભણવા જતા. 6 કિલોમીટર સ્કૂલ થતી ઘરેથી, 2 ગાવ તઈ કહેતા. અને
ઉઘાડા પગે, આ પગે 11 વર્ષ ચંપલ નથી બાળ્યા, આદિવાસી જેવું જીવન જીવા, ખેતરમાં જ મોટા થયા. એક દાખલો આપું તો ભણવા સવારે 6 વાગ્યે ઉઠીને જવાનું, 7 વાગ્યે સ્કૂલ ખુલે, હવા હાથે સ્કૂલ 12 સવા 12 બંધ થાય, 1:45-2 વાગ્યે ઘરે આવીએ, ઘરે આવીને જમીન પાછું વાડીએ જવાનું ખેતરે, અને ત્યાં પાછું બધું કામ ચાલુ કરી દેવાનું. આ લાઈફ એ નાની ઉંમરમાં કે આઈ એમ સ્ટડી ઓનલી 7, નોટ ગિવિંગ 7 એક્ઝામ ઓલ્સો, આઈ હેવ સર્ટિફિકેટ ઓનલી 6. પણ આ સાહેબને ત્યાં 2013માં પહેલી વાર જવાનું થયું IIMમાં. 45 મિનિટનો ટાઈમ, વિદ્યાર્થીઓ 45 મિનિટ પછી ઊભા થઈ ગયા કે સાહેબ હજી બીજી 45 મિનિટ આપો. તો પછી 30 મિનિટ આપી, પણ પછી 2013થી દર વર્ષે મને બોલાવે છે, કોરોનાના 2 વર્ષ બાદ. તો હવે પહેલેથી જ 1.5 કલાક આપે છે. એટલા ઉદાર દિલના છે. થેન્ક્સ ટુ બીજુ સાહેબ. તો હું જ્યારે 7માનું હજી ભણવા એક્ઝામ બાકી હતી, મારા મોટા ભાઈ સુરત ગયા હતા, મને આવીને એ ભાભીને લેવા આવ્યા દુધાળે, તો રૂમ ચાલુ કરવી હતી એને. તો મને કે હાલ ગોવિંદા સુરત હીરા ગામમાં આવું છે. મેં એને કીધું મારે પરીક્ષા આપવાની. મને કહેવા ભણવું જ નથી પરીક્ષાનું, શું કામ છે તારે? એટલે પરીક્ષા આપ્યા વગર 2 એપ્રિલ 1964માં હું સુરત આવ્યો. આ લાસ્ટ 2 એપ્રિલે સુરતમાં હીરાકમાં મને 60 વર્ષ પૂરા થયા, 60 યર્સ. આઈ એમ ઇન બિઝનેસ. તો જ્યારે મેં 6 મહિના ત્યારે ટ્રેનિંગ લીધી, ત્યારે એટલા બધા શીખવાડવાવાળા ગુરુ પણ બ્રિલિયન્ટ નહોતા, અને મારી જેવા શીખવાવાળા પણ બ્રિલિયન્ટ નહોતા. હું 6 મહિને જે હીરા ગણવા શીખ્યો ને, અત્યારે છોકરા 2 મહિનામાં શીખી જાય છે. કારણ ટેકનોલોજી આવી, ગુરુ બ્રિલિયન્ટ થયા, ટીચરો સારા થયા, અને શીખવાવાળા બ્રિલિયન્ટ થયા, ત્રણે ભેગું છું. એટલે 6 વર્ષ મેં હીરા ગયા. પહેલો પગાર 103, છેલ્લો 600, અને 3 અમે મિત્રો હારે કામે બેસતા હતા. અને પછી 3,000 રૂપિયા કાઢીને કારખાનું ચાલુ કર્યું. 2 કારીગરને 3 પાર્ટનર, 5 જણાએ થઈને 1970માં. તમે આપે કીધું ને કે 1970. અને પછી હાલવા મળ્યું તો ભગવાનની કૃપાથી અત્યાર સુધી હાલે છે. 1977માં પહેલી વાર બેલ્જિયમ જવાનું થયું. એ બધું બુકમાં લખ્યું છે કે મારી કહાની આજે એટલે, કારણ કે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે આપ વખાણ એ મૃત્યુ બરાબર છે, એ મને ખબર છે. પણ અમારી પાસે કાંઈ થિયરિકલ કોઈ નોલેજ તો છે નહીં, છે એ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ નોલેજ છે, તો પ્રેક્ટિકલ તો અમારે કહેવું એટલે અમારી વાત એમાં આવી જાય. એટલે આત્મશ્લાઘા કરવી પડે છે. નકર સામાન્ય રીતે આત્મશ્લાઘા કરાય નહીં. એ પણ પાછી એનાથી હું વિદિત છું. તો જેટલું શક્ય હશે કેન્દ્રમાં તો મારે આત્મશ્લાઘા જ આવશે, કારણ કે વાત જે કરવાની છે મને અનુભવની, તો એ બધી મારા અનુભવની જ કહેવાની હોય. તો મિત્રો, આપણે અત્યારે જે ભેગા થયા છીએ કે લીડરશીપના સબ્જેક્ટ માટે, આ વિક્રમભાઈનું જે લેક્ચર સિરીઝ છે એનો સબ્જેક્ટ છે લીડરશીપ. એક લાઈનમાં કહી દઉં કે આ દુનિયામાં ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના ઇતિહાસ બને નહીં. લીડર હંમેશા ઉદાર હોવો જોઈએ. ઉદારની વાત આવે એટલે બધા પૈસાની સમજે. પૈસાનું એકલું નહીં, પૈસા હોય એ પૈસા આપે, વિદ્યા હોય એ વિદ્યા આપે, સમય હોય એ સમય આપે. અને લીડરશીપ છે ને એ ઓલો ટાઢિયો તાવ જેમ અંદરથી આવે, એમ લીડરશીપના ગુણ પણ અંદરથી આવે. એટલે આ આપણે જે લીડરશીપ છે આમાં બધી વાત આવી ગઈ લીડરશીપની. અને હવે આપણે જે વાત કરવાની છે
એમાં બધી વાત પાછી આની આ વણાવવાની છે, પ્રશ્નોત્તરી કરવાની છે. તો એ બાજુ આપણે આગળ વધીએ એટલે પ્રશ્નોત્તરી બાજુ એટલે મારે જે અત્યારે વાત કરવાની છે, અત્યારે તો ખાલી એટલું જ આપણે કીધું સામાન્ય રીતે કે ભાઈ હું કોણ છું, અસલ તમે ઓળખી જાઓ કે ખરેખર આ ગોવિંદ કાકા આપણે કરીએ છીએ, પણ આ અસલ ગામડીઓ ગોવિંદ છે એ ભૂલાઈ ન જાય, એટલી વાત છે. ધન્યવાદ. ગોવિંદભાઈની જે વાત છે ને એ એમના જીવન સાથે જ સંકળાયેલી છે, અને એ જીવનની કથા વાંચો એટલે એમના બધા સંદેશા એની અંદર જ આવી ગયા છે. એટલે ભાષણ કરતાં એમની ઓટોબાયોગ્રાફી વાંચવાની. જય હો. મારે ઘણા પુસ્તકો તો મને બહુ શોખ, પણ આખા પતાવતો નથી હું જનરલી. પણ આ એક પુસ્તક એવું છે કે જે પહેલેથી છેલ્લે સુધી એક જ સિટિંગમાં મેં પતાવી છે. અને આજે ખાસ ખુશી એ છે કે જ્યારે અંગ્રેજીમાં વાંચતા હતા ને, કમલેશભાઈ અને અરુણભાઈ બહુ સરસ રીતે લખેલું છે, પણ પાછળ આપણને ગુજરાતીમાં શું બોલતા હશે એ યાદ વિચાર આવે. અને આજે જ્યારે ગુજરાતીમાં પુસ્તક છે અને જ્યારે ગુજરાતીમાં જ બોલવાનું થાય છે ત્યારે એનો જુદો જ એક આનંદ આપણને મળશે. આમાં જે લીડરશિપની ક્વોલિટી કીધી છે, મને પહેલાં 2018માં આપણે મળ્યા આવીશું, અમે બોલાવેલા, અને એમની સાથે એમની ફેક્ટરીને જોયેલી, અને એમાં જે પોતે ઓફકોર્સ ઓનર્સ, પ્રમોટર્સ, પણ એવું લાગે નહીં ત્યાં બધાને જ જે વર્કર્સને, દરેક વર્કરને જે એક જાતનો એક પોતાની ખમીર છે કે અમે આના ભાગરૂપીએ છીએ, એક મૂવમેન્ટ છે, અને એ ખરેખર જોવાની છે. આ ફિલ્મમાં આપણે જોઈએ છે, વિશાળતા જોઈએ છે એની, પણ એ કેવી રીતે કરે છે ને કેટલું સાયન્ટિફિકલી દરેક હીરો કેવી રીતે કપાય એનું જે આખું સાયન્ટિફિકલી વસ્તુ કરી શકીએ છીએ, અને એ જે સમજણ છે એમાં ખરેખર જોવા જેવું છે. એટલે મને લાગે છે કે આજે આ પુસ્તક એટલું અગત્યનું છે, અને એ વાંચીને જ આમાંથી વી નો હાઉ ટુ ગો ઇટ. તમે જે આખી મુશ્કેલીમાંથી પસાર થયા, જે ગામડામાંથી આવ્યા, કંઈ સપોર્ટ નહીં, એવું તો કંઈ કુટુંબનો સપોર્ટ નહીં, બીજો નહીં, અને છતાં આખું જે ટ્રાન્સફોર્મ કર્યું, અને હવે જે તમે કહો છો એમ આઈઆઈએમમાં પણ તમે સંદેશો કહો છો, તો પહેલાં જે આઈઆઈએમમાં જે સંદેશો તમે આપો છો ને એ લીડરશિપની એમાં શું ખાસિયત છે, શું કઈ વસ્તુ જે એના ટાઇટલમાં જ આવે છે કે ધ ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ, અને એ વસ્તુ તમે કંઈ કહી શકો? નહીં, એના પાયામાં છે ડોંગરેજી મહારાજ. ડોંગરેજી મહારાજ ભાગવત કથાકારી, આ બુકમાં બધી વાત લખેલી છે, અને અત્યારે તો ધામમાં વહી ગયા એને 30 વર્ષ થયા, અત્યારે એ નથી. એટલે એ જે હું કહે છે એ મારા મગજમાં બધા હૃદયમાં ઉતરી ગયું. નંબર 1 કે એમ કહેતા કોઈ કામ કરો તો ભગવાનને સાથે રાખો, ભગવાનનો ભાગ રાખો, અને ભગવાનના નામથી કરો. એટલે આપણે કંપની જ્યારે નામ રાખવાનું થયું તો 2 ભગવાન પસંદ હતા, રામ અને કૃષ્ણ. કોને છોડે તો 2ના નામ રાખ્યા, રામકૃષ્ણ. અને લક્ષ્મીજી આપણે પાછા પૈસા તો જોતા જ હતા, એટલે શ્રી નામ રાખ્યું, શ્રી રામકૃષ્ણ. એટલે હવે SRK શોર્ટ ફોર્મ છોકરાએ કર્યું. કેમ કે ઓલું સોફ્ટવેરમાં એને બધે આપવાનું, ઓનલાઈન બધું વેચવાનું, શ્રી રામકૃષ્ણ આખું લખે એક્સપોર્ટ, તો મોટું એટલે SRK કરી નાખ્યું. પણ SRK એટલે શ્રી રામકૃષ્ણ. હવે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. તો એ આખો ડોંગરેજ મહારાજનું કહેવાનું શું હતું ને એના પછી મારા વર્તનમાં શું આવ્યું એ બધું આ બુકમાં લખેલું છે. જીવનમાં મને 3 વખત જેને કહેવામાં આવે
કે સમાધિ યોગ થયેલો. એ ત્રણેય વસ્તુ અંદર લખી છે કે હું ગામડામાં 10 વર્ષનો 11 વર્ષનો છોકરો અને મારા હાથમાં અનાયાસે કબાટમાંથી ગીતાજી મારા હાથમાં આવ્યા અને પછી મને કેવી સમાધિ લાગી અને મેં ગીતાજી મૌખિક કરવાનું ચાલુ કરી દીધું. ગામડીઓ ગોવિંદ કોઈ ખબર નહીં, એક વસ્તુની ગામડામાં ખબર ન હોય અને મેં 16 વર્ષની ઉંમરે ગુજરાતીમાં આખી ગીતા મૌખિક થઈ ગઈ. તો આ કોણે કરી? તો આ હું પૂર્વજન્મને માનું છું, કારણ કે આના ઉપરથી. બીજી સમાધિ મને લાગી, હું હીરા ઘસતો તો 1968માં ડોંગરેજી મહારાજની પહેલી કથા રૂવાળાના ટેકરે સુરતમાં ચોકમાં ચાલતી હતી. અમે 3 મિત્રો રવિવારે એન્જોય કરવા ગયા. એમાં ડોંગરેજી મહારાજની કથાના કાને અવાજ પડ્યો, ત્યારે મને બીજી સમાધિ લાગી. મને કાંઈ ભાન ન રહ્યું હું ક્યાં છું, બેહી ગયો. કથા પૂરી થઈ, મારા મિત્રો ક્યારે વૈયા ગયા કશી ખબર નહીં. અને કથા પૂરી થયા પછી હું કેવી રીતે મારા શેઠ પાસે ગયો અને મેં એને કીધું હવે હું 1 અઠવાડિયું નહીં આવું. અને શેઠે કીધું તારે આવવું પડશે, તું ન આવી તો બીજા 8 કારીગર બેસે. પછી અમે કોમ્પ્રોમાઇઝ કર્યું કે હું રાતે જઈને હીરા બનાવતો ને દિવસે કથા સાંભળતો. 17-18 વર્ષની ઉંમર. તો એ બીજી સમાધિ, આ પણ આખું બુકમાં વિગતવાર આખું વર્ણન કરેલું છે. તો આવા જે બધા પ્રસંગો ડોંગરેજી મહારાજને હિસાબે જીવનમાં બન્યા છે, એનાથી આ જીવન સાર્થકતા થઈ છે. બોલો. એવી પરિસ્થિતિ આવેલી કોઈ છો કે તમને વિચાર થાય કે આ હું સાચું કરી રહ્યો છું કે નહીં? નહીં, મને ભગવાનની કૃપાથી અને ડોંગરેજી મહારાજ જે ભાગવત કહેમાંથી મને એનું એક સેન્ટેન્સ છે, પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એનું નામ ભક્તિ. એટલે જે સ્થિતિ પ્રાપ્ત થાય એમાં સંતોષ, એટલે અસંતોષ ક્યારેય આવ્યો નથી, ક્યારેય ટેન્શન આવ્યું નથી. અને મેં બુકમાં પણ લખ્યું છે કે મેં 40 વર્ષથી મને ક્રોધ આવ્યો નથી. 7,000 માણસ હોય, 14-15 હજાર કરોડનો કારોબાર હોય અને ક્રોધ તો કેમ, ક્રોધ આવે તેમાં પછી વધી જાય, ઘટી જાય. પ્લીઝ. એક જગ્યાએ તમે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો છે અને સત્ય, પીસ, અહિંસા એની વાત કરી છે. પછી એ પણ લખ્યું છે કે જે મૂળ જે વિચાર છે એ સમજવાનું વધારે અગત્યનું છે, ખાદી પહેરવાની નહીં. ખાદી એટલે એ જે તમે ડિસ્ટિંક્શન કરો છો કે જે ખરી વસ્તુ સમજવી, એટલે એના વિશે થઈ નહીં. એટલે એ તો બધા આપણે સમજીએ છીએ કે મારા જીવનમાં હું સત્ય, એ મારા ફાધર પાસેથી પાઠ ભણ્યો અને એ મેં બુકમાં લખ્યું છે કેવી રીતે. સિંગ લેવાવાળા આવ્યા હતા અને જે ઓલું રિજેક્શન બધા અંદર નાખી દે, મારા ફાધરે અલગ રાખેલું કે આનો શું ભાવ આપશો, ત્યારે એણે જવાબ આપ્યો કે તમે અલગ રાખ્યું છે, ગામમાં કોઈએ અલગ નથી રાખ્યું, એટલે હું એ જ ભાવ આપીશ, આનો ભાવ ઓછો નહીં આપું. એટલે આ જે સત્યના જે પાઠ છે એ પપ્પા પાસેથી શીખ્યો. અને જે લાગણીના એ પાઠ મારા મમ્મી પાસેથી શીખ્યો. અને એ વિગતવાર મારા મમ્મીનું વર્ણન અંદર બધું કરેલું છે કે અમે એને બા કહેતા. એ લાગણી કેવી રીતે હતી, લાગણીનો કેવો અવતાર હતો અને લાગણી એટલે શું, એ બધું વિગતવાર મમ્મી માટે લખેલું છે. એક રાજુમાનો પ્રસંગ છે, એ એકદમ રડાવી જાય એવો છે. આજે પણ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે તમારા મા બાપને, તમારા વડીલોને તમારી સંપત્તિની જરૂર નથી, એને તમારા સમયની જરૂર છે. એટલે હું મારા મમ્મી પાસે ડેઈલી 1/2 કલાક બેસતો, ડેઈલી ગમે તે કામ હોય. અને પપ્પા પાસે 10-15 મિનિટ. કેમ? પપ્પાને એટલી લાગણી નહીં મમ્મી જેટલી, પણ એ આમ બરાબર, પણ એને એટલે જેટલી કારણ કે એ વારાફરતી કહે ગોવિંદ તારે હવે ટાઈમ નથી થઈ ગયો ઓફિસે જવાનો, એટલે એ એની રીતે ચાલે. એટલે મારા બા મને એક દી પૂછે, એ ગોવિંદા હા શું કહેજે, આપણે આ વર્ષે કેટલું કમાણા? દિવાળીનો બેલેન્સ શીટ થઈ હતી તેથી. મેં કીધું બા લાખ મોટા કે કરોડ? તો એ મને ન ખબર પડે. તે મારે કેમ કહેવું કે હું કેટલા કમાણો? આટલા ભલા બોળા હતા. એટલે કહેવાનું એ છે કે એ મેં મારા મમ્મીના નામનો એવોર્ડ અમે એટલે ચાલુ કર્યો કે એટલો અમે બધા લાગણીના પાઠ સફળતા ત્યાંથી શીખ્યા છીએ, ત્યાંથી આવી છે.
તો એનું નામ અમર કરવા માટે શું કરવું? તો કોઈએ કીધું તમે યુનિવર્સિટી બનાવશો તો એક સિટીમાં રાજ્યમાં ફેમસ થાય, પણ તમે જો એક એવોર્ડ તમારો ફેમસ થઈ જાય તો આખા વિશ્વમાં નામ થાય. એટલે આ લોભથી આપણે એવોર્ડ ચાલુ કર્યો છે, બાનું નામ ક્યાંક અમર થાય એમ. પ્લીઝ. હવે કાકા, એક પ્રશ્ન છે. ડાયમંડ બિઝનેસમાં વર્ષો પહેલાં ત્યારે આપણને કાયમ બોમ્બેની અમુક બધી મોટી કંપનીઓના નામ આપણે સાંભળીએ કે આ કંપની આટલી મોટી ને બેલ્જિયમમાં ઓફિસ ને ન્યૂયોર્કમાં ઓફિસ ને મોટામાં મોટી ડાયમંડ કંપની આ તે. હવે જ્યારે તમે અહીંયા સુરતથી ચાલુ કર્યું, કેવી રીતથી આ તમારી જર્ની કે આટલી બધી મોટી કંપનીઓ જે હતી, આજે ફેક્ટ છે, વખાણ નથી, પણ આજે આપની કંપનીનું નામ, આપનું નામ આ બધી કંપનીઓ કરતાં મોટું છે. એટલે આ આખો આ જર્ની કેવી રીતે થઈ ગઈ આ અહીંયાથી ત્યાં સુધી? સાહેબ, એમાં એવું છે કે સૌથી મોટું થઈ ગયું તો થઈ ગયું ભાઈ. જ્યારે કંપની રજીસ્ટર કરાવી ત્યારે તો 6000 આગળ કંપની હતી. આપણી કંપની 6000 પછી રજીસ્ટર થઈ હતી જેમ એન જ્વેલરીમાં. તો એ તો બરાબર છે, પણ જેમ ચક્કર છે આ પૃથ્વી જગત જે એ બધું ચક્કર ઉપર નીચે બધું આવ્યા જ કરે. એટલે નાના હોય મોટા થાય, મોટા હોય નાના થાય. અને એટલે જ આપણે ભજન આવે ને ગુજરાતીમાં, રાજાને વાલો રંક બનાવે, રંકને રાજ દીધેલ, વાલા તારો જોયા જેવો ખેલ. આ બધો એ કુદરતનો ખેલ છે ભાઈ. એટલે હું તો એમ માનું, મારા જીવનમાં બુકમાં લખ્યું છે મેં કે મોટો કોણ? જેનું હૃદય મોટું ને એ મોટો. પૈસેથી લોભિયા કાંઈ કામના નથી પૈસા હોય તો. 13-14 વર્ષની ઉંમર સુધી તો આ પગમાં કોઈ દે એવો હોય જ નહીં દિવસ કે અંદર પગમાં કાંટો ન હોય. અંદર કાંટા હોય જ ને, કાંટો વાગે એટલે અત્યારે કાઢવાનો ન હોય, ચંપલ તો હોય જ નહીં. એટલે એ હાંજે બાને કહેવાનું કે બા આ કાંટો કાઢી દો. ત્યારે અમારા ગામમાં લાઇટ નહોતી, એ દીવાને અંજવાળે બા હાંજે કાંટો કાઢે. હવે અમે 5 ભાઈ 2 બહેનું હાથ બાંધડા, એ આખો દી વાડીમાં હોય, હાંજે આવીને હાથને હાચવવાના. તો એ કાંટો ટાઈમ રહેતો એ હાંજે કાઢી આપે 100થી, અને નકર પછી બીજો દી જાય, ત્રીજો દી જાય, કાંટો અંદર પાકી જાય. હવે આપણે એને ઇન્ફેક્શન કહીએ, અમે ત્યાં કહેતા પાકી જાય. તો પછી શું કરે? કાંટો કાઢી અને ગોળ અને મીઠું કરીને પાટો બાંધી દે, બીજે દી સારું. આ એન્ટીબાયોટિક. એટલે આ બધું તો હતું જ. હવે એ સ્થિતિમાં અમને ખબર છે કે અમે અસલ કોણ છે. એટલે અમારા કંપનીમાં શેઠનો રિવાજ જ નથી, બધા કાકા કહે. અમે કંપનીમાં વર્કર કોઈ દે કોઈને કહેતા નથી. અમે કહીએ છીએ બધાને અમારા ફેમિલી મેમ્બર, SRK ફેમિલી મેમ્બર. હવે આ SRK ફેમિલી મેમ્બરની સ્ટોરી બુકમાં છે 2008માં કે ફેમિલી મેમ્બરમાં કેવો લાભ મળ્યો આ વિચારોથી. 2007માં કંપની 25 નંબરે હતી. 2009માં આફ્ટર રિસેશન, વર્લ્ડ રિસેશન, અને કંપની 5મા નંબરે 2009માં આવી ગઈ. કેવી રીતે આવી? આ ફેમિલી મેમ્બરને હિસાબે આવી. એ આખી સ્ટોરી અંદર છે. એટલે હવે અમે જમવાનું સાથે એટલે રાખીએ છીએ કે અમારા જે સ્ટાફ મેમ્બર છે તો આપણે તે કારીગર જ હતા, એ નહીં આપણે સહી. તો આજે અમને અમારા ક્યાંય ફેક્ટરીમાં આંટો મારવા જઈએ, જમતા મળી જાય તો એને ખંભે હાથ મૂકીને દોષ કેમ છે, તારું કયું ગામ છે, કેટલું કામ થાય, અમે પૂછવામાં રંજ નથી. કારણ કે અમને અંદરથી ખબર છે અમે એ જ છીએ. 6 વર્ષ આ જ કર્યું છે, એ આપણે એક જ છીએ ફેમિલી મેમ્બર. એનાથી શું થાય કે સામેવાળા જે અમારી સ્ટાફ મેમ્બર છે એ અમને બહુ ભરપૂર પ્રેમ આપે. એટલે એટલો ભરપૂર પ્રેમ કે કાલે સવારે કોઈ એવો સમય આવી ગયો હોય કે ભાઈ સામે ગોળી આવી રહી છે તે ગોળી ઝીલી લે, કાકાને ન વાગવા દે. કારણ કે એ કાકાને શેઠ નથી, કાકા છે. અને અમારા ફેક્ટરીમાં કોઈને નફરતને એન્ટ્રી જ નથી, ઓનલી પ્રેમ પ્રેમ પ્રેમ. કોઈ બે જો ઝઘડો કર્યો હોય બેન રજા મળી જાય. હવે એને તો શું કરવાનું? તો એને પ્રોબ્લેમ હોય મેનેજરને કહેવાનું, ન પૂરો થાય તો કોઈ પણ સ્ટાફ એનીબડી કમ ટુ મી,
એને ખાલી ઓપરેટરને લખાવાનું મારે ગોવિંદ કાકાને મળવું છે, એટલે મારે ચિઠ્ઠી આવી જાય, મારે ટાઈમે બોલાવીને એને સોલ્વ કરી દઉં. ન સોલ્વ થાય પછી એને જે નિર્ણય લેવો એ લે, પણ બધાને ડાયરેક્ટ હું એને પેલું કહીએ ને આપણે કે એને આપવું પડે સન્માન, અને એની વાતને ન્યાય આપવો પડે કે એ ક્યાંય એમ નહીં કે નહીં કહેવાનું તમારે બાંધવાનું નહીં એટલે બધું સહન કરવાનું નહીં. તમારી સાચી વાત હોય તો થાય, એ આપણે ડાયરેક્ટ છીએ ને, તમારા કાકાને કહેવાની જગ્યા છે. એટલે આ સ્થિતિ છે. એટલે કહેવાનું એ છે કે જમવાનું જેના અન્ન ભેગા તેના મન ભેગા. પ્લીઝ હવે તમારી વાત. આમાં એવું છે ભાઈ કે સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા એહી ધનુષ એહી બાણ. ખબર છે આપને બધાને આ સ્ટોરીની કે અર્જુન આખું મહાભારતનું યુદ્ધ જીતી ગયો, પણ કૃષ્ણ ભગવાનની પટરાણીઓ લઈને આવતો હતો. ભગવાન સ્વધામ વયા ગયા હતા, અને પછી રસ્તામાં કાબા એટલે લૂંટારા કૃષ્ણ ભગવાનની રાણીઓને લૂંટી ગયા, અને અર્જુન એને બચાવી શક્યો નહીં. આ સ્ટોરી ભાગવતમાં છે, મહાભારતમાં છે, આપણને બધાને ખબર છે. એટલે આ દુઓ છે કે ભાઈ કાબે અર્જુન લૂંટિયા એહી ધનુષ બાણ તો એ નહીં હતા, સમય વયો ગયો હતો. એમ આપણો સમય હોય, સમય જ્યારે અનુકૂળ હોય. ડોંગરીજી મહારાજનું એક સેન્ટેન્સ છે કે એક જિંદગીમાં એક સમય એવો આવે છે કે તમારી બહુ સમયની અનુકૂળતા હોય ત્યારે ખૂબ વાપરજો, એવો એનો શબ્દ છે. પૈસાનો પણ હોય, બોર્ડ આપણને આપણી પોતાની હેલ્થનો પણ હોય, વિચારોનો હોય, પંચમાં પૂછાતા હોય, લીડર હોઈએ, કાંઈ પણ જ્યારે આપણું ચાલતું હોય ત્યારે ઝાઝા વ્યાપક કામ કરી નાખવાના. એટલે આ સમયનું બળ છે. રિયલ ડાયમંડની જેટલી માઇન્સ આખા વર્લ્ડમાં છે એની 6.5 કરોડ વર્ષથી ઓછી ઉંમર એક પણ માઇન્સની નથી. 65 મિલિયન ટુ 95 મિલિયન યર્સ રિયલ ડાયમંડની જેટલી માઇન્સ છે એની ઉંમર છે. રિયલ ડાયમંડ 500 કિલોમીટર 300-400 કિલોમીટર ઊંડાઈમાં બને. તળિયે એ મને આ બીજું સાહેબે કીધું હતું, એ ઊંડાઈમાં બને. અને જ્યારે ધરતીકંપ થાય, ઊંચા નીચા થાય ત્યારે એ ડાયમંડ બધા બહાર આવે. તો કોઈક ડુંગરમાં વયા જાય, કોઈ ધરતી પર રહે, કોઈક 2-3 કિલોમીટર નીચે રહે. એ એમનામ બધા જ્યારે ઉથલ પાથલ થાય ત્યારે એ ડાયમંડ ઉપર આવ્યા હોય. હવે આ ડાયમંડ ધરતીના પેટાળમાં 500 કિલોમીટર નીચે બન્યા હોય, એ અત્યારે એ પાછા 6.5 કરોડ વર્ષ જૂના હોય, અને એ આપણા હાથમાં આવે. એ જે ફિલિંગ હોય નેચરનું, નેચર એ ગોડ, ડાયમંડ ઇઝ ગોડ. આ ગોડ છે, રિયલ ડાયમંડ ઇઝ ગોડ ફોર મી. કારણ કે જો આ રિયલ ડાયમંડ અમને ન મળ્યા હોત તો હજી અમે ખેતરમાં બાપા ગોડલો કરતા જ હોત. ભાઈ હાથ ચોપડીવાળાને કોઈ રાખે, હાથ 1000માં ન રાખે. તમે કીધું ને કે જે એક ભાવના છે ફેક્ટરીમાં એકબીજાની સાથે, એક કુટુંબની ભાવના છે, પણ છતાં મેં જોયું કે કોમ્પિટિશન ઘણું છે, પણ એનાથી ઇલ ફિલિંગ નથી થતી કોઈની. તમારા દરેક પેલા 2 જણ બેઠા હોય છે એક હરિયાણ સામે, તો દેર ઇઝ કોમ્પિટિશન. હવે અહીંયા ઘણી વાર શાળાઓમાં પણ પ્રશ્ન થાય છે કે ભાઈ કોમ્પિટિશન રાખીએ પણ એકબીજાની સાથે પેલો શું કહેવાય ઇલ ફિલિંગ ના થવી જોઈએ. એ કેવી રીતે તમે મેનેજ કરો છો? નહીં, એમાં એવું છે, અમે છે ને HRDના પ્રોગ્રામ બહુ કરાવીએ. એને સમજાવવું પડે કે આપણી કોમ્પિટિશન છે, પણ આપણે આપણો લીટો મોટો કરવાનો છે, બીજાનો તો કાપવાનો નથી, ભૂંહવાનો નથી. એ વાત સમજાવવી પડે. એ ખાલી સમજની જ ઉપર આધાર છે, વાત તો એકની એક છે. એટલે એ સમજણ એવી રીતની બધી સમજણ ચાલુ હોય. હવે બીજું, જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. આ સેન્ટેન્સ છે ડોંગરેજી મહારાજનું. જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. અમે પાળીને બોલીએ છીએ એટલે લોકો અમારી વાત કદાચ માને. કેમ? પહેલાં તો આ લાગણીની વાત કરી કે લાગણીથી આટલી 14,000 લોકો, 7,000 લોકોની સાથે
દરેક કંપનીની એક મેનેજમેન્ટ સ્ટાઇલ હોય, બરાબર? મેનેજમેન્ટ હોય, પોલિસી હોય, હાયરાર્કી હોય, દરેકની રોલ હોય, રિસ્પોન્સિબિલિટી હોય, અને એ મેનેજમેન્ટમાં ડિસિપ્લિનરી એક્શન હોય કે ભાઈ આ કામ આ રીતે થવું જોઈએ. એ તમારી કંપનીમાં બી થવું જ જોઈએ, કારણ કે ટાઈમસર કામ, જે ક્વોલિટીનું કામ જોઈએ એ તો થવું જ જોઈએ. હવે આટલા બધા લોકોને ટ્રેન કરતા હો અને એ ડિસિપ્લિનથી ના થાય તો એ લાગણીથી તો એનો જવાબ આવશે નહીં. એને કોઈ વાર એક્શન લેવી પડશે. એ એક્શનની પોલિસી કે કેવી રીતે બનાવો છો? કારણ કે લાગણીને છોડ્યા વગર એક્શન બનાવવાની છે. અને બીજો પ્રશ્ન સાથે સાથે, એટલે પછી આપણે ઓડિયન્સ, કે અમને પ્રેરણા મળે છે આખું લિસ્ટ ને ગોવિંદ કાકા ને એવા બધા લોકોને સાંભળીને, તમને ક્યાંથી પ્રેરણા કન્ટિન્યુઅસ મળ્યા કરે છે? ધન્યવાદ. તો અમે એમ વિચાર કર્યો કે આપણે હવે આ છોકરાઓને એમ કહીએ કે જો અમે ખેતરમાં આમ કામ કરતા અને અમારા પગમાં કાંટા રહેતા અને અમારે ચંપલ નહોતા, એને કાંઈ પડી નથી એની. એ તો એમ કે તમને બા બુદ્ધિ નહીં હોય તો તમે નહીં આવ્યા છો. તો એ આપણી વાત સાંભળશે નહીં. આપણે આને પ્રેક્ટિકલ સમજાવવું પડશે. પછી અમને એમાંથી ફોર્મ્યુલા મળી કે દરેક છોકરાને આપણે 5 કે 6 વીક માટે મોકલવાના. અત્યાર સુધીમાં 29 છોકરા જઈ આવ્યા છે અમારા, અને આ અમારું અભિયાન 25 વર્ષથી ચાલે છે. મારો દીકરો 18 વર્ષ પહેલાં હૈદરાબાદ ગયો તો, શ્રેયાંશ. એની સ્ટોરી કૃષ્ણકાંતભાઈ ઉન્નડકરે બહુ સરસ લખેલી, અને એના પછી લગભગ મોર દેન 100 એ સામયિકમાં આવી છે, એ મંથલીમાં ને એમાં. તો એનું છે રૂપિયાની કદર, ઓનલાઈન પણ છે. તો તમે એ જોશો એટલે ખ્યાલ આવશે. પણ એટલું કહું કે જે છોકરાઓ ગયા એનો એક જ રિસ્પોન્સ છે કે અમે 4 વર્ષ કોલેજમાં ભણીએ અને 4 વીક અનનોન જઈએ તો આ અમારું નોલેજ 4 વીકવાળું વધી જાય છે. પ્રેક્ટિકલ નોલેજ. કારણ કે કોઈ ન હોય, આખું શહેર હોય અને એને જંગલ હોય, એના સિવાય કોઈ ન હોય. એ જે ફિલિંગ છે, હવે ગોલ્ડન સ્પૂનથી જન્મ હોય અને પછી આ સ્થિતિમાં રહેવાનું. જે આપણે બહુ સરસ વાત કરી કે લીડરશિપ માટે પૈસા, સમય, નોલેજ, 3માંથી કંઈ પણ તમે આપી અને સેવા કરી શકો છો. તો મારું એવું માનવું છે કે આમાં પૈસા વધારે અગત્યના છે. આજકાલ બધાને પૈસાવાળા બનવું છે અને લીડર્સ બી બનવું છે. તો અત્યારે તમે નરેન્દ્રભાઈ પણ જોશો, આપણા પીએમ, કે ભાઈ પૈસા સિવાય પણ એ લીડરશિપ ક્વોલિટી એમનામાં હતી તો પીએમ સુધી પહોંચી શક્યા. જ્યારે આપણે બાંગ્લાદેશમાં જોઈએ કે શેખ હસીના જે 20 વર્ષથી પીએમ હતા છતાં પણ ફેલ ગયા. તો મારે જાણવું છે કે એવી કઈ વસ્તુ છે કે જે આપણને લીડરશિપ બનવા સુધી પહોંચી શકાય? નહીં, પૈસા છે ને એ સાધન છે, સાધ્ય નથી. અને આ લાઈન ડોંગરેજી મહારાજની બોલેલી છે, હું તો એનું હેઠું બોલું છું કે પૈસા છે એ સાધન છે, સાધ્ય નથી. પૈસાથી વસ્તુ મળે, મોટર મળે. તમે મોટર કાર લીધી તો આપણે ઘરેથી અહીં આવી શકીએ, એ સાધન છે. પણ પૈસાથી સુખ મળે એના જેવું બીજું મોટું કોઈ જૂઠાણું નથી. સુખ સમજણથી મળે, સુખ સંતોષથી મળે, સુખ કોઈ દિવસ પૈસાથી મળે નહીં. હવે માનો કે કોઈને પૈસા આવી ગયા અને એને ગાડી, મોટર કાર આવી ગઈ, અને પછી ભાઈ આપણે આપણો દાખલો જે બહુ જાહેર છે એ જ લઈ. રોજ રોડ ઉપર તો એક્સિડન્ટ થતા જ હોય ને આખું ફેમિલી ખેદાન મેદાન થઈ જાય, આપણે જાણીએ છીએ. પણ આપણે આ ઓલું બન્યું તો એસજી રોડ ઉપર શું સાહેબ ઓલું એક્સિડન્ટ રાતે. તો હવે એને તો પૈસા તો હતા ભાઈ, પૈસા સુખ આપ્યું ભાઈ? પૈસા સુખ આપે? કારણ કે એની પાસે બધું હતું. એકલા પૈસા સુખ નો આપે. સુખ આપે સંતોષ, સુખ આપે સમજણ, અને સુખનું સાધન છે આપણો સ્વભાવ. मैं एग्री करती हूँ, डायमंड्स आर फॉर एवर, डेफिनेटली दे आर फॉर एवर. बट मॉरल्स इस टाइम में जब हम देखते हैं कि लोग थोड़े से इमोरल होते हैं, बट तो हम डिस्करेज हो जाते हैं. व्हेन सो हाउ रेलेवेंट आर मॉरल्स? मॉरल होता है ना वो स्वभाव से निकल, अंदर से आता है. जैसे अपने को बुखार आता अंदर से आता, टाढ़ियो ताव ये अंदर थी आवे.
એ રીતે આ મોરલ વેલ્યુ છે એ અંદરથી આવે બનાવી શકાય, અને એન્વાયરમેન્ટથી, વાતાવરણથી, પણ મોરલ વેલ્યુ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. જીવન મોરલ વેલ્યુથી જ જીવાય છે. અને સત્યને કોઈના સાક્ષીની જરૂર હોતી નથી. સત્યને જેટલી તાકાત છે એટલી દુનિયામાં બીજા કોઈની તાકાત નથી. એટલે મોરલ વેલ્યુ મિસ્ટર મોરારી બાપુ કહે છે સત્ય, પ્રેમ અને કરુણા. રામનું સત્ય, કૃષ્ણનો પ્રેમ અને ભગવાન બુદ્ધની કરુણા, એમ એ સમજાવે. તો આ સત્ય, પ્રેમ, કરુણા એ જ જીવન છે. આપના શરૂઆતના એક પાર્ટનરના સમયની વાત આપ ચોક્કસ કરો. તો એ બુકમાં પૂરેપૂરું લખેલું છે કે અમે 3 પાર્ટનર હતા. એમાં એક પાર્ટનર 12 વર્ષ પછી એટલે 1983માં એને કેન્સર થયું અને 4 મહિનામાં ભગવાને એને લઈ લીધા. ત્યારે એનો મોટો દીકરો 12 વર્ષનો, નાનો 8 વર્ષનો હતો. ત્યારે અમે 2 પાર્ટનરે વિચાર્યું કે હવે આપણે ભગવાને જે આપ્યું ખબર નથી કોના ભાગ્યનું શું ખાય, પણ આપણે એનો ભાગ ચાલુ રાખવો છે. પછી અમે બધા વડીલોને, મહાનુભાવોને બધાને પૂછ્યું. બધાએ ના પાડી કે તમે ગમે એટલું એને આપશો, સમાજ તમારી ઉપર માછલા દોહે અને સમાજ કહે તમે એના પૈસા ખાઈ ગયા. તો અમે વિચાર કર્યો કે એક પંચ, જ્યારે વીરજીભાઈના છેલ્લા દિવસો હતા ત્યારે 2 માણસનું પંચ બનાવ્યું અને એને વીરજીભાઈ કહી દીધું કે ભાઈ અમારી પાસે અત્યારે આટલી સંપત્તિ છે ને આ વસ્તુ છે. તો અમે 2એ નક્કી કર્યું કે પૈસા ખૂટી જાહે તો આપણા 2ના જાહે, નુકસાનના એ ભાગીદાર નહીં, છોકરા, અને નફાના ભાગીદાર. અમે એમ કરીને એની પાર્ટનરશિપ ચાલુ રાખી બીજા 12 વર્ષ. અને 1995માં એનો મોટો છોકરો 24 વર્ષનો થયો અને નાનો 20 વર્ષનો થયો. ત્યારે એને એના પપ્પા જેટલા લાખ રૂપિયા મૂકીને ગયા હતા એટલા કરોડ રૂપિયા એને ભાગમાં આવ્યા હતા. અને તોય અમારી પાસે પૈસા કંઈ ખૂટી નહોતા ગયા. એટલે આમાં મેં કીધું ને, ઉદારતાના ઇતિહાસ હોય